पौन्द्रमकल्मषम् पराशरात्मजम् वन्दे शुकतातम् तपोनिधि शुकतातम् तपोनिधि श्री भागवत भगवान की जय। 2 મિનિટ માટે રામ નામનો આશ્રય પત્રિકામાં મારી સાથે બોલતા આવજો અને જ્યારે પંક્તિ પૂરી થાય ને અહીંયાથી સંગીત વાગે એટલે પુનઃ राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। मन से कहो राम राम राम। राधे पाप कटे दुख मिटे लेत राम नाम। 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 निराधार को आधार एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। બામણવાડામાં જે ડોસી માઓ છે ને એને હિન્દીમાં આવડી જવી જોઈએ રામ નામ દેતા હે સબકો આરામ। એ પણ 7 દિવસ પછી હિન્દીમાં બોલવા જોઈએ। इसीलिए राष्ट्रभाषा की ओर जय मुरलीधर। વજન ઉતારવા માટે परम गोप्य परम इष्ट मन
કાશી મરત મુક્ત કરત એક રામ નામ કાશી મરત મુક્ત કરત એક રામ નામ राम नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 ભારતની સ્કૂલોમાં સ્કાઉટિંગ ચાલતું હોય એમાં ખાસ કરીને ગર્લ્સ ગાઈડ તાલીમમાં કાઉન્ટિંગ ચાલતું હોય છે 1 2 એમ રાધે પીઠિયા પરિવારે 7 દિવસ માટે પાણીનું પરબ નહીં વાણીનું પરબ ખોલ્યું છે માટે જય શ્રી રામ भव समुद्र सुखद नाव दिव्य राम नाम 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 शंभु हृदय सदा जपत एक राम नाम शंभु हृदय सदा जपत एक राम नाम राम नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 જય હો જેમ દાંડી વાગે ને કોઈને દેવતા આવતા હોય ને આવી જાય એમ તમને પણ કાનો આવતો હોય તો આવી જાજો તમને પણ રામ આવતો હોય તો આવી જાજો हरिबो राम नाम दे छे बधाने आराम प्रेम मुदित मन थी बोलो राम 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 नाम दे छे बधाने आराम प्रेम मुदित मन से बोलो राम 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 प्रेम मुदित मन थी बोलो राम 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 प्रेम मुदित मन से बोलो राम राम प्रेम मुदित मन थी बोलो राम 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 प्रेम मुदित मन से बोलो राम राम प्रेम मुदित मन थी 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 बोलो राम રહી નહીં શકું કોઈ પણ ભોગે મને એની સાથે લગ્ન કરવા છે અને પછી ચિત્રલેખા ચિત્ર બનાવવામાં પ્રવીણ હતી
એને જેવું જેવું વર્ણન કર્યું કે કેવા લાગતા હતા ને વર્ણન કર્યું, આખો સ્ક્રેચ બનાવી દીધો. પોલીસ વાળા સ્ક્રેચ બનાવે ને, મને એવું લાગે શ્રીમદ ભાગવતની નકલ છે. એને શ્રીમદ ભાગવતજીના આ ઓખારણમાંથી સ્ક્રેચની આખી પદ્ધતિ આવી છે. પેલા ગાંધર્વોના ચિત્રો બનાવ્યા છે. કહ્યું કે નહીં, આમાંથી કોઈ નથી. સિદ્ધોના બનાવ્યા, આમાંથી કોઈ નથી. એમ બધા કરતા કરતા મનુષ્યોમાં કૃષ્ણનું ચિત્ર બનાવ્યું એટલે કહ્યું થોડાક લાગે છે આના જેવા. એના પછી પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું છે. કહ્યું કે નહીં, આના જેવા થોડાક વધારે લાગે છે. છેલ્લે અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું, કહ્યું કે આ જ છે. ને કહ્યું કે આ ક્યાં છે? આખી તપાસ કરી તો ખબર પડી કે દ્વારિકામાં છે. દ્વારિકામાં સુદર્શન ચક્ર ચારે બાજુથી એનું રક્ષણ કરે છે. એટલે ચારેથી રક્ષણ કરે એટલે એને બચાવવા માટે નારદજીને પ્રાર્થના કરી કે તમે સુદર્શન ચક્રને વાત કરાવો. ને આ ચિત્રલેખા સ્વયં ગયા છે અને હાથમાં પલંગ સાથે અનિરુદ્ધને લઈ આવી અને પોતાના મહેલમાં રાખ્યા છે. નારદજીએ બીજી વખત લગ્ન કરાવ્યા. એકવાર સ્વપ્નમાં, એકવાર નારદજીએ લગ્ન કરાવ્યા. ને પછી નારદજીના લગ્ન થયા અને ત્યાં અનિરુદ્ધજી આવ્યા. ઉપરથી ધજા પડી ગઈ છે. સમાચાર આપ્યા ને આ તરફ નાગપાશથી બાંધીને ભયંકર યુદ્ધ થયું. અને નાગપાશથી જેવા જ બંધાઈ ગયા છે, ખબર પડી છે દ્વારિકાધીશને. નારદજી કહે કે તમારા પૌત્ર ક્યાંક બંદીવાન છે. ને આ તરફ કૃષ્ણ સૈન્ય લઈને ગયા છે. બાણાસુર અને કૃષ્ણની વચ્ચે યુદ્ધ થયું છે. સ્વયં ભોળાનાથ પણ આવ્યા, પણ એ સમયે 996 હાથ કાપી નાખ્યા છે દ્વારિકાધીશે, અને ખાલી 4 હાથ બાકી રાખ્યા છે. અહીંયા બાણાસુરને મારતા નથી, કારણ કે પ્રહલાદનો વંશ છે. 4 હાથ બાકી રાખી ને એને જવા દીધા છે. આ રીતે ભગવાને દ્વારિકા જઈને પ્રદ્યુમ્નના પાછા વિવાહ કર્યા શાસ્ત્રો પદ્ધતિથી. એટલે 3 વખત વિવાહ કર્યા. ને હવે પછીની કથા છે મૃગરાજાની કથા. એકદો પવનમ રાજન જગમુર યદુ કુમારકાહ. એક દિવસ ઉપવનમાં બધા રમતા હતા ને બધા બાળકોને તરસ લાગી છે. ને એમાં પ્રદ્યુમ્ન, સાંબ, ચારુ, ભાનુ બધા ફરતા ફરતા એક જગ્યા ઉપર આવ્યા ને ત્યાં એક કૂવામાં એક દ્રશ્ય જોયું કે એક કાંકીડો એક કૂવામાં પડ્યો હતો. એ કાંકીડાને બહાર કાઢવા માટે ચામડા અને સૂતરના દોરા અંદર પધરાવ્યા છે. પણ કાંકીડાને જેવો જ બહાર કાઢ્યો કે તો કાંકીડો એકદમ મોટો થઈ ગયો ને એટલું બધું મોટું સ્વરૂપ એને લીધું કે આ કાંકીડાનું સ્વરૂપ જોઈને બધા ડરી ગયા. દોડી અને કૃષ્ણ પાસે ગયા અને કૃષ્ણને જેવા જ લઈને આવ્યા ને કૃષ્ણનું સ્વરૂપ જોવાતાની સાથે કૃષ્ણએ સ્પર્શ કર્યો કાકીડાને. કાકીડો દિવ્ય પુરુષ બની ગયો ને કહ્યું કે આપ કોણ છો? ત્યારે કૃષ્ણની સામે આવીને બોલ્યો, નૃગો નામ નરેન્દ્રોહમ ઇક્ષ્વાકુતનય પ્રભો. કહ્યું કે મારું નામ નૃગ નામનો રાજા છું, હું ઇક્ષ્વાકુ વંશમાં છું. તો કે તું કાકીડો શા માટે બન્યો છે? કહે કે તમે કદાચ મારું નામ સાંભળ્યું હશે, હું ઇક્ષ્વાકુ વંશમાં નૃગ નામનો રાજા ને મારું દાન સૌથી મોટું પ્રસિદ્ધ છે. મેં ગાયોના દાન આપ્યા, આખી પૃથ્વીમાં કોઈ નથી આપ્યા. કારણ કે આ પૃથ્વી ઉપર જેટલા રજકણો છે એટલી મેં ગાયો દાનમાં આપી છે. આ પૃથ્વી ઉપર જેટલા તમને આકાશમાં તારા દેખાય એટલી ગાયો મેં દાનમાં આપી છે. વર્ષાના જેટલા જલબિંદુઓ છે એટલી ગાયો મેં દાનમાં આપી છે. અને ગાયો દૂધવાળી, યુવાન, શાંત અને સુંદર ગાયો આપી છે, જેવી તેવી ગાયો નહીં. કહ્યું છે તો તારી આ હાલત કેમ થઈ? કે થયું એક દિવસ એવું કે એક અપ્રતિગ્રહી બ્રાહ્મણ હતો, કોઈનું ગ્રહણ ન કરે એવો બ્રાહ્મણ હતો. અને એ બ્રાહ્મણની ગાય એક દિવસ ફરતા ફરતા મારી ગૌશાળામાં આવી ગઈ. અને હું તો રોજ હજારો ગાયોના દાન કરતો. એક વેદ પાઠી બ્રાહ્મણ આવ્યો, પોતાનું વિદ્યા અધ્યયન ભણેલો, ને જેવો જે આવ્યો મેં 1000 ગાય દાનમાં સંકલ્પ કરાવીને આપી દીધી. અને એ 1000 ગાયમાં ઓલા અપ્રતિગ્રહી બ્રાહ્મણની ગાય હતી, જે કોઈનું દાન ગ્રહણ ન કરે. એ બ્રાહ્મણની ગાય એમાં જતી રહી. ને એ બ્રાહ્મણ બંને મળ્યા, કહ્યું કે આ ગાય તો મારી છે, કે મને તો દાનમાં આપી છે નૃગરાજાએ. તારે માગવી તો એની પાસે માગ, બાકી હું દાનમાં આવેલી વસ્તુ તને ન આપું. કે મારી છે? તો કે નહીં. આને જઈને નૃગરાજાને કહ્યું બ્રાહ્મણે, અપ્રતિગ્રહી બ્રાહ્મણે, કે મને મારી ગાય આપો, મારી ગાય તમારા ધણમાં ભળી ગઈ છે. આને કહ્યું કે મેં તો એ સંકલ્પ કરીને બ્રાહ્મણને આપી દીધી, હવે હું પાછી લઈ ન શકું. તો કે એની બદલામાં તમે 1 લાખ ગાયો લઈ જાઓ. તો કે ના 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 ના, 1 લાખ નહીં, મને તો મારી જ જોઈએ, હું કોઈનું ગ્રહણ ન કરું. અને આ બંને બ્રાહ્મણોના વિવાદમાં ક્યારેક હું આ બ્રાહ્મણ સામે જોતો, ક્યારેક હું આ બ્રાહ્મણ સામે જોતો. એમ જોવામાં આ બંને બ્રાહ્મણો ત્યાંથી જતા રહ્યા. પણ જ્યારે મારું મૃત્યુ થયું ને હું ઉપર ગયો ત્યારે મને પૂછવામાં આવ્યું કે તારે
પેલા સારું ફળ ભોગવવું કે તારે નબળું ફળ ભોગવવું? તો કે પેલા મારે નબળું ફળ ભોગવવું છે. પેલું નબળું ફળ એ તારે કાકિંડો બનવું પડશે. વારંવાર આમ જોઈ રાખતો ને આ બંને બ્રાહ્મણની અંદરથી લાગણીઓ દુભાણી છે, પણ તું કાકિંડો બનીશ તો તારી મુક્તિ ગોપાલ દ્વારા થશે. જેને ગાયોને ચરાવીને તે એટલા બધા ગાયોના દાન આપ્યા ને, એટલે સ્વયં દ્વારિકાધીશનો સ્પર્શ થશે, તારી મુક્તિ મળશે. એટલે મારી મુક્તિ થઈ છે ને હું આજે પ્રભુ તમારા દર્શન થયા, હવે નીકળું છું. આ રીતે દર્શન કરીને આ નૃગ નામનો રાજા જતો રહ્યો છે ને ત્યારે બધા યદુકુમારોને બેસાડી અને કહ્યું છે કે તમે હવે જીવનમાં ધ્યાન રાખજો, કારણ કે તેજસ્વી બ્રાહ્મણનું થોડુંક પણ ધન પચાવી લ્યો ને તો બહુ વિષ સમાન છે. કારણ કે વિષની કંઈક ઔષધિ છે, પૃથ્વી લોકની ઔષધિ છે, અગ્નિને શાંત રાખવા માટે જળ ઔષધિ છે, પણ બ્રાહ્મણનું ધન જો કોઈ પચાવી લે તો એની કોઈ ઔષધિ નથી. કહ્યું છે કે દેવસ્થાનનું ધન, ગાયનું ધન, દીકરીનું ધન અને સાધુ બ્રાહ્મણનું ધન કોઈ દિવસ ન લેવું, એ પચાવવું બહુ અઘરું છે. અને દેવસ્થાનનું ધન એટલે રામચરિત માનસમાં અને આનંદ રામાયણમાં એક ઉલ્લેખ છે કે એક દિવસ એક સંન્યાસી અને એક કૂતરો બંને લોકો આવ્યા. આ સંન્યાસી ને કૂતરો આવ્યા. કૂતરાએ કહ્યું કે આ સંન્યાસી મને 2 બળા માર્યા છે, રામજી તમે ન્યાય આપો. ત્યારે રામચંદ્રજીએ કહ્યું કે ન્યાય આપું, શું આપું, તું કઈ સજા આપું? કહ્યું કે મને બળા એમને માર્યા છે એટલે આને તમે મહંત બનાવી દો. તો કે ભાઈ મહંત તો ઉપાધિ કહેવાય મોટી, તમને માર્યો તો તમે મહંત બનાવવાનું કયો છે? તો કે હા, મહંત બનાવવા માટે એવા માટે કહું છું કે હું ગત જન્મમાં હું પણ મહંત હતો, દેવધન ખાઈ ખાઈને હું કૂતરો બની ગયો, એટલે આને મહંત બનાવી દો ને તો બીજા જન્મમાં એ કૂતરો બની જાય. ને આ રીતે છેલ્લે ભગવાનનો ઉપદેશ છે, સ્વદત્તામ પરદત્તામ વા બ્રહ્મવૃત્તિ હરેશ્ચય 60 વર્ષ સહસ્રાણી વિષ્ટાયામ જાયતે કૃમિ. કોઈની આજીવિકા તોડવાનો પ્રયત્ન કરો, કોઈની આજીવિકા તોડો તો 60,000 વર્ષ સુધી તમે કીડા બનો છો. ભગવાને કહ્યું કે બ્રાહ્મણોની મશ્કરી ન કરવી, બ્રાહ્મણોનો આજીવિકા તોડવી નહીં. એની સાથે સાથે તમે આ 4 ધન પચાવવા માટે ધ્યાન રાખજો, કારણ કે દેવસ્થાનનું, ગાયનું, દીકરીનું અને સાધુ બ્રાહ્મણનું કોઈ દિવસ ધન પચાવવું નહીં. ને આ તરફ હવે ગોકુળ તરફ વ્રજની યાત્રા જોવા માટે પહેલી વખત જાય છે મોટા ભાઈ બલરામજીને. જેવા જ પહોંચે છે કે તો એની એ સ્થિતિ, ગોપીઓની સ્થિતિ એવી, નંદ બાબાની, યશોદાની, ને કેટલા સમય પછી વ્રજમાં આવેલા આ બલરામજી જુએ છે તો બધી ગોપીઓએ જોયું તો બધા ગોપીઓની સ્થિતિ કૃષ્ણના ચિત્ર કોઈ ગોપીઓએ બનાવ્યા છે. એક ગોપી બને છે અજગર, અઘાસુરનું રૂપ લઈને, એક ગોપી બને છે કૃષ્ણ, એક ગોપી બને છે બકાસુર, બગલાનું રૂપ લે છે, અને એક ગોપી બને છે કૃષ્ણ, એક ગોપી બને છે પૂતના અને એક ગોપી બને છે કૃષ્ણ. આજે પણ કૃષ્ણની લીલા એવી ને એવી. ને એની સાથે સાથે જેટલી પણ ગોપીઓ છે એના મુખમાં ફક્ત ને ફક્ત કૃષ્ણનું નામ. આ જોઈને આંખમાંથી આંસુ પડી ગયા. નંદ બાબા યશોદાની સ્થિતિ જોઈને આંખમાંથી આંસુ પડી ગયા. સાચો પ્રેમ આને કહેવાય, કારણ કે પ્રેમની વ્યાખ્યા છે પ્રતિક્ષણ વર્ધમાનમ, પ્રતિક્ષણ વધે એને પ્રેમ કહેવાય. અને આ કથા પછી જો પીઠિયા પરિવારને આ કથા બરાબર બંધ બેસી ગઈ હોય ને તો કદાચ ને આખા બામણવાડા ગામમાં, બામણવાડાના લોકોને જો કથા બેસી ગઈ હોય તો બામણવાડામાં કદાચ ક્યાંક કોઈ સાથે ઝઘડો થઈ ગયો હોય, કદાચ બોલવાનું થઈ ગયું હોય તો કૃષ્ણની કથા સાંભળીને એના ઘરે જઈને દૂધ પી આવજો કે અમે કથા સાંભળીને આવ્યા છે. તારું ને મારું જે પણ દુશ્મની હતી બધી પૂરી થઈ, કારણ કે આ કૃષ્ણની કથા છે ને પ્રેમની કથા છે. કૃષ્ણ પ્રેમા અવતાર છે. જ્યોત સે જ્યોત જગાતે ચલો, જ્યોત સે જ્યોત જગાતે ચલો, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते
की गंगा बहा के चलो, આ જે કથા સાંભળીએ છીએ પ્રેમાવતાર કૃષ્ણની છે. કૃષ્ણે કોને પ્રેમ નથી આપ્યો? કૃષ્ણએ કોઈ શ્રાવણ મહિનામાં અંધારિયું પસંદ કરે જ નહીં. તમે ને હું લગ્ન રાખીએ તો એ સુદમાં લગ્ન લેવાનો પ્રયત્ન કરીએ, પણ આજ કૃષ્ણ પરમાત્માએ કૃષ્ણ પક્ષ એટલે કૃષ્ણ પસંદ કર્યો. ભગવાને વદ પસંદ કરી, વદમાં પણ આઠમ તિથિને કોઈ સ્વીકારે નહીં. ભગવાને આઠમ તિથિને પ્રેમ આપ્યો છે. ભગવાનનો જન્મ બુધવારના દિવસે છે અને બુધવાર કોઈ પસંદ ન કરે, ભગવાને બુધવાર પસંદ કર્યો. બુધવારને પ્રેમ આપ્યો. અરે ચણોઠીની માળા, કાળી ચણોઠી હોય કોઈ બાજુમાં રાખે પણ નહીં, ભગવાને ચણોઠીને પ્રેમ આપ્યો. ગુંજા માલા, ભગવાને ગુંજાની માલા એટલે ચણોઠીને પ્રેમ આપ્યો. અને સૌથી વૃક્ષોની અંદર હલકી જાતિ જો કોઈ વૃક્ષની આવતી હોય તો એ વૃક્ષની જાતિ છે વાંસ. વાંસ સૌથી હલકી જાતિ ગણવામાં આવે. એ વાંસની પણ ભગવાને વાંસળી બનાવી ને પોતાના મુખમાં રાખી. ભગવાન કહેવા માંગે છે કે સામાન્ય માણસને પણ હું પ્રેમ આપું છું. ભગવાન કૃષ્ણ પ્રેમા અવતાર છે અને આ પ્રેમા અવતારની પ્રેમની કથા સાંભળી અને જો બામણવાડામાં આપણે એકબીજાને પ્રેમ ન આપી શકીએ ને તો આ જીવન આપણા માટે નકામું છે. આ કથા નહીં, વ્યથા ગણાશે. जो निर्बल है, जो निर्धन है, वो है प्रभु का प्यारा. जिसका कोई संगी साथी ईश्वर है रखवाला. प्यार के मोती लुटाते चलो, प्यार के मोती लुटाते चलो, प्रेम की गंगा बहा के चलो, प्रेम की गंगा बहाते चलो. ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जलाते चलो, प्रेम की गंगा बहा के चलो, प्रेम की गंगा बहाते. પ્રેમની વ્યાખ્યા નારદજીએ ભક્તિ સૂત્રમાં કરી છે. પ્રતિક્ષણ વર્ધમાનમ, દિવસે દિવસે વધે ને એને પ્રેમ કહેવાય અને સેજ પણ ઘટે ને એને પ્રેમ કહેવાય. તમને સાચો પ્રેમ કોઈ સાથે હોય ને તમને લઈ જાય કે ચાલો મારી સાથે, તમને શીલના ઝાપામાં ઊભા રાખે ને કહે કે હમણાં અડધો કલાકમાં આવું ને 5 કલાક સુધી ન આવે ને તો એ તમને એના પર ગુસ્સો ન આવે એટલે સમજવાનું મને એની સાથે સાચો પ્રેમ છે. કામના રહિતમ પ્રેમ સ્વરૂપમ, જ્યાં કોઈ પ્રકારની કામના ન હોય, કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય એને કહેવાય પ્રેમ. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, જ્યાં વાણી બંધ થઈ જાય એને પ્રેમ કહેવાય. અને સાદી વ્યાખ્યા કહે ને જેના વિના રહી ન શકાય ને એને કહેવાય પ્રેમ. દશરથને પ્રેમ છે રામ સાથે. રામ જતા રહ્યા અને 6 દિવસમાં જ રામ કરીને જો પ્રાણ છોડી દીધો હોય એને કહેવાય સાચો પ્રેમ. ખરેખર માછલીને પ્રેમ છે પાણી સાથે, કારણ કે માછલીને પાણીની બહાર લઈ આવો એટલે એનો પ્રાણ ત્યાગી દે છે. કહે છે સાચા પ્રેમની વ્યાખ્યા એ છે કે તમને કોઈ માણસનો દોષ હોય ને એ દોષમાં પણ ગુણ દેખાય એટલે સમજવાનું મને સાચો પ્રેમ છે. આપણે કૃષ્ણ પરમાત્મામાં કોઈ દોષ નથી જોઈ શકતા, કારણ કે તમે ને હું કૃષ્ણને પ્રેમ કરીએ છીએ. ને આ પ્રેમની સાચી વ્યાખ્યા છે. આગળ જતા યમુનાજી સાથે બલરામજીનો સંવાદ થાય છે. પણ કરુષ દેશમાં એક પૌંડ્રક નામનો રાજા છે. એ કહે છે કે હું જ વાસુદેવ છું, હું જ કૃષ્ણ છું. 4 હાથ લઈને બધાને ખોટો ઢોંગ કરે છે. પણ આ સમયે ભગવાને એનો વિરોધ કર્યો ને એને કાશીના રાજા સાથે 2 અક્ષોહિણી સેના લઈ અને ભગવાન ઉપર ચડાઈ કરી છે અને દ્વારિકા ઉપર ચડાઈ કરી છે. અને એ દ્વારિકા ઉપર જેવી ચડાઈ કરી અને બાણો એવા છોડ્યા છે કે ભગવાને કાશી રાજનું મસ્તક કાપી નાખ્યું છે. ખાલી મસ્તક કાપ્યું નહીં, કાશીના લોકોને ખબર પડે એટલે ભગવાન દ્વારિકાધીશ કાશી રાજનું મસ્તક દક્ષિણ ભાગમાં, કાશીના દક્ષિણ ભાગમાં રાખી અને આવતા રહ્યા છે.
સવારમાં એના પુત્ર ઉઠ્યા, સુદક્ષિણ નામના પુત્ર, કાશીરાજના દીકરાએ સંકલ્પ કર્યો, મારા પિતાનું મસ્તક આમ લટકાવી જાય દ્વાર ઉપર, જ્યાં સુધી હું દ્વારિકાને બાળી ન નાખું ત્યાં સુધી હું જંપ નહીં લઉં. અને દ્વારિકાને સળગાવી દેવા માટે એને મારણ નામનું પુરસ્ચરણ કર્યું. ને આ પુરસ્ચરણ શંકરની આરાધનાથી યજ્ઞ કુંડમાંથી એક વિશાળ કદવાળો એક મોટો રાક્ષસ ઉત્પન્ન થયો ને કહ્યું કે જાઓ તમે દ્વારિકાને ભસ્મીભૂત કરી નાખો. દ્વારિકાને બાળવા માટે જેવો રાક્ષસ આવે છે, સુદર્શન ચક્ર એને સ્પર્શ કરે છે, રાક્ષસ બળીને ભસ્મ થઈ જાય છે અને સુદક્ષિણનો પણ ભગવાન વધ કરી નાખે, આખી કાશીને દ્વારિકાધીશ બાળી નાખે છે. આખી કાશી બળી જાય, બધા લોકો પ્રાર્થના કરે, પછી નવી કાશી બનાવે છે ભગવાન. આજે પણ કાશીમાં વિશ્વેશમનું જેટલું મહત્વ છે, વિશ્વનાથનું એટલું જ મહત્વ માધવનું, દ્વારિકાધીશનું પણ છે. આજે એક કાશી શિવ કાશી માનવામાં આવે છે અને એક કાશી વિષ્ણુ કાશી તરીકે માનવામાં આવે છે. એટલું જ માધવજીનું મંદિર છે. દ્વિવિધ નામનો વાનર આવ્યો છે અને આ દ્વિવિધ નામનો વાનર ભૌમાસુરનો મિત્ર થાય, સુગ્રીવનો મંત્રી થાય, 10,000 હાથીનું બળ છે અને દ્વારિકા ઉપર ચડાઈ કરવા આવ્યો છે. એટલે આ સમયે યુદ્ધ થયું છે બલદેવનું જીવ્યું અને દ્વિવિધ નામના વાનરનું. એટલું બધું યુદ્ધ થયું કે યજ્ઞમાં મળમૂત્રનો ત્યાગ કરતો બળદેવજીની પાછળ હલ લઈને દોડ્યા છે. એ રેવતાચલ પર્વત ઉપર ગિરનાર ઉપર ચડી ગયો છે અને ત્યાંથી મોટા મોટા પથ્થરો ફેંકવા માંડી ગયો છે. પણ આ પથ્થરની સામે બલદેવજીનું હળ આવી ગયું ને એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો. દ્વિવિધ નામના વાનરનો પણ મોક્ષ થયો છે. કહેવા માંગે છે કે આ દ્વિવિધ નામનો વાનર એટલે દ્વૈત બુદ્ધિ, અને આ દ્વૈત બુદ્ધિ માણસોએ દૂર કરવી જોઈએ. હવે જાંબુવતી નંદન સાંબ દુર્યોધનની કન્યા લક્ષ્મણાને લઈને આવી ગયો છે અને આ લક્ષ્મણા લઈને આવ્યો, દુર્યોધન એને મારવા માટે આવ્યા છે. બલદેવજી એક જ હળથી આખી હસ્તિનાપુરની નગરી હલાવી નાખી છે અને આ તરફ ગંગાજી તરફ આખું હસ્તિનાપુર ઢળી ગયું છે. ત્યારથી આજે પણ હસ્તિનાપુર થોડુંક આમ ઢળેલું છે. અને હવે દેવર્ષિ નારદ દિનચર્યા જોવા આવે છે કે ભગવાન દિનચર્યા કેમ કરે, 16,108 રાણીઓને કેમ સાચવે છે. ને ભગવાન દિનચર્યા જોવા આવે છે. દરેક ઘરમાં 16,108 રાણીઓના મહેલમાં, દરેક મહેલમાં દ્વારિકાધીશ ક્યાંક ભોજન આરોગતા હોય, ક્યારેક જલ ગ્રહણ કરતા હોય, ક્યાંક કોઈ રાણી દ્વારિકાધીશની સેવા કરતા હોય. ભગવાનનો આ ક્રમ બધા મહેલોમાં જોયો. નારદજી વિસ્મય પામી ગયા કે આ કેવી રીતે હોઈ શકે. ક્યાંક સંધ્યા વંદન કરે છે ભગવાન, ક્યાંક ભગવાન સભા લે છે. અને ભગવાને એના જીવનમાં 3 વસ્તુઓ પાડી છે ને પાડી છે. એક કે પોતાના ગૃહસ્થાશ્રમમાં પત્નીઓને પ્રેમ આપ્યો છે, ખૂબ